હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી. કપાસ બજારની અંદર પાછલો ભાગ આપણે રજૂ કર્યો એ બાદ છે આપણે સુધારાની સતત ચાલ જોવા મળી છે અને તમારા આજુબાજુના વિસ્તારમાં ફરીવાર છે આપણને માહોલ તેજી સાથેનો છે આ સપ્તાહ દરમિયાન છે પાછલા સપ્તાહમાં જોવા મળ્યો છે અને એ પ્રમાણે છે આપણે એ ભાગની અંદર પણ કહ્યું હતું કે તમારે યુદ્ધની સામે નજર રાખવાની છે. યુદ્ધ જેવું બંધ થાય અથવા તો હાવ ક્લીન થઈ જાય, કામકાજ જે બંને દેશો વચ્ચે છે ફરીવાર સ્થિતિ સ્થિર થઈ જાય તો એ પ્રમાણે છે બજારમાં છે તમારે વેચાણ છે કરવું જોઈએ. નહીં તો ત્યાં સુધી યુદ્ધની અંદર છે વારંવાર છે કાંઈ પણ રીતે સંઘર્ષ ચાલુ રહે ત્યાં સુધી છે બજારમાં છે અનિશ્ચિતતા રહે અને અનિશ્ચિતતાને લીધે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇસ ઊંચી રહે અને એના લીધે છે આપણા આયાતી ડીઝલ પેટ્રોલના ભાવ છે એ મજબૂત રહે અને બનાવટો છે ડીઝલ પેટ્રોલ અથવા તો ક્રૂડથી જે પણ બનાવટો છે સિન્થેટિક પોલીફાઈબર અથવા તો પોલિસ્ટરમાંથી જે પણ રેસા તૈયાર જે કૃત્રિમ જે રેસા છે તૈયાર કરવા માટે જે પણ છે આપણે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે એનો ભાવ જ્યાં સુધી ઊંચો રહે ત્યાં સુધી એ પ્રોડક્ટ બનાવવા માટે છે મુશ્કેલી અથવા તો કામકાજ ઠપ થઈ જાય અથવા તો એમાંથી બનાવટી પ્રોડક્ટ જે મોંઘી પડી શકે છે જે સાદા આપણા કુદરતી રેસા સામે, અને એના લીધે છે કોટનની માંગ વધી છે અને કોટનની માંગ વધવાના કારણે આપણી હાજર બજારમાં રૂની ગાંસડી છે સતત સુધારા સાથે આપણને જોવા મળી છે. અને લગભગ આપણે છે 3 ભાગ પહેલા પણ કહ્યું હતું કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે કે પેટ્રોલિયમ પેદાશો મોંઘી અથવા તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇસની જે ઊંચા ભાવની રેન્જ જે આપણને જોવા મળે છે જે $70 નીચે ચાલતો ભાવ છે એ એક સાથે $120 સુધી ઊંચાઈએ પહોંચતા જોવા મળે છે. જ્યારે 45 થી 50% જેમાં સુધારો તેજી જોવા મળે છે. એના લીધે છે તમામ કોમોડિટી નું એકથી બીજી જગ્યાએ સ્થળાંતર પરિવહન મોંઘું બને છે. એના લીધે છે હરેક ચીજ વસ્તુની અંદર ભાવની વેલ્યુએશનમાં ફેરફાર આવે છે અને એના લીધે કોઈ પણ પ્રોડક્ટ એમાંથી બનતી હોય એ મોંઘી બને છે. એના લીધે અલગ અલગ દેશોની અંદર પણ છે પોલિસ્ટરમાંથી અથવા તો કૃત્રિમ રેસાની બનાવટી વાળી જે પણ સંસ્થાઓ છે એને આ સિઝનમાં એટલે કે આ વર્ષની અંદર ખૂબ મોટો માર પડ્યો છે. અને આવું લગભગ છે ઘણા વર્ષોમાં છે આપણે જોઈએ તો લગભગ ઘણા સમય પહેલા એકવાર આપણે જોવા મળેલું છે. એવી રીતના આ સિઝન આ વર્ષની અંદર પણ છે આપણને ઘણા વર્ષો બાદ છે આ જોવા મળ્યું છે જેમાં $120 સુધીનો ભાવ છે ઓઇલની અંદર પ્રતિ બેરલમાં બોલાતો હોય. અને ઘણીવાર આગળ પણ આપણે એવું કહેતા કે જ્યારે પોલિસ્ટરની અથવા તો જે કૃત્રિમ રેસાની જે નીચા ભાવની સપાટી છે વધારે પડતા આપણા કુદરતી પકવેલા કપાસના કાચા રેસામાં જે કુદરતી રેસા જે કોટનના એમાં જે વધારે પડતી છે મોંઘવારીના લીધે એની ખરીદી ઓછી થાય છે, એની ડિમાન્ડ ઓછી થાય છે. એનું કારણ હતું કે કૃત્રિમ રેસાનો વધારો, બનાવટોનો વધારો અને એના લીધે છે કૃત્રિમ કાપડ વધારે પડતું છે કૃત્રિમ રેસામાંથી તૈયાર થતું સસ્તું વેચાતું અને કોટનનું કાપડ જે કુદરતી રેસામાંથી તૈયાર થતું એ મોંઘું વેચાતું. એના લીધે છે વધારે પડતી ડિમાન્ડ છે, ભાવની અંદર વધારો અથવા તો ખેડૂતોને એનો લાભ ન મળતો. એ તમે અત્યારે એ સ્થિતિનું સર્જન થયું છે એમાં તમે સમજી શકો છો કે અત્યારે કૃત્રિમ રેસા બંધ સપાટીએ ગણી શકીએ કે જેનું સદંતર કામ છે ઘણું બધું ઠપ ગણી શકીએ. અને એ મોંઘવારીના લીધે છે કૃત્રિમ રેસા બંધ થવાના લીધે કુદરતી રેસા છે સંપૂર્ણપણે ઊંચી સપાટીએ પહોંચતા આપણને જોવા મળે છે. અને ધીમો ધીમો એમાં ઘણો બધો આપણે ગણીએ તો 30% સુધારો છે તળિયાના ભાવેથી છે આપણને કપાસ કોટનના ભાવમાં અને ગાંસડીમાં હાજર બજારમાં રૂમાં અને યાન માર્કેટોમાં યાનના ભાવમાં જે આપણને સુધારો જોવા મળ્યો છે. એ માત્ર ને માત્ર સ્થિતિ સૂચવે છે કૃત્રિમ રેસા માત્ર 2-3 મહિના જો બંધ રહે તો એટલો ભાવ છે કપાસની અંદર છે કાચા કપાસ અથવા તો કુદરતી રેસામાં એટલો ભાવ વધીને તમને જોવા મળે છે. જો એ સદંતર બંધ થઈ જાય તો તમારા કપાસનો 100% મૂલ્ય સાથેનો ભાવ છે હરેક દેશની અંદર હરેક વિશ્વની અંદર છે માંગ છે બની રહે અને એના સામે છે ખેડૂતોને પૂરતા ભાવ મળે છે. પણ માત્ર ને માત્ર આ ભેળસેળિયું પેટ્રોલિયમ પેદાશોમાંથી બનતું જે કૃત્રિમ કાપડ છે અથવા તો કૃત્રિમ રેસા છે એની અંદર જે પણ છે વધારે પડતી સંસ્થાઓ કામે લાગી અને વધારે પડતું ઉત્પાદન વધારવા લાગી અને સસ્તું વેચવા લાગી. એના લીધે કુદરતી કપાસના ભાવની અંદર આપણે વારંવાર ઘટાડો જે અમુક પાછલા વર્ષોમાં પણ આપણે જોવા મળ્યો છે. એનું કારણ જોઈએ તો પહેલું કારણ આ જ છે, કારણ કે મોંઘો કપાસ અથવા તો કોટનને મોંઘું છે એ ખરીદવા કરતા છે મિલો છે એવું વિચારે છે કે આપણે કૃત્રિમમાં વધારે પડતો ફાયદો મેળવી લઈએ. કારણ કે પેટ્રોલિયમ પેદાશો સસ્તી જ્યારે હોય છે જ્યારે કૃત્રિમ જે રેસાથી તૈયાર થયેલું કાપડ છે એ સસ્તું બનતું હોય છે અને વધારે પડતી છે વેચવાલી એની બનતી હોય છે, માંગ એની વધતી હોય કારણ કે પ્રમાણમાં સસ્તું હોય છે. અને જ્યારે આ સિઝનમાં તમને આ સમયગાળામાં છે જોવા મળે છે કે એનું સદંતર કામ ઠપ થયું છે કૃત્રિમ રેસાનું, જ્યારે કુદરતી રેસાનો માહોલ અથવા તો એની માંગ વધી છે એવું તમે ગણી શકો છો. અને આ છે એ અમુક વર્ષોમાં બનતું હોય છે. ફરીવાર જ્યારે નવી સિઝન આવશે, ફરીવાર નવો સમય આવશે, ત્યારે ફરીવાર
ઓઇલ પ્રાઇસ નીચે હશે અને ફરીવાર કૃત્રિમ રેસાની વધારે પડતી છે તૈયારીઓ ચાલતી છે, બનાવટો અને વધારે પડતું સસ્તું વેચાણ ચાલતું હોય છે, જ્યારે કુદરતી રેસાનો ભાવ ફરીવાર ઘટતો હોય છે. આ તમારી સ્થિતિને અત્યારે એટલા માટે તમને કીધી છે કે તમારે અત્યારે સમજવાનું છે કે કૃત્રિમ અને કુદરતી રેસા બંનેનો તફાવત અને માંગની વેલ્યુએશનની બંનેની જે એક તફાવત આપણે કહીએ તો આ તફાવત તમને જોવા મળ્યો છે કે સિઝનની શરૂઆતમાં છે કૃત્રિમ રેસાની માંગ વધારે હતી, જ્યારે સિઝનના એન્ડમાં કૃત્રિમ રેસા બનાવવાવાળાને મોંઘા પડી રહ્યા છે, એના લીધે છે એની માંગ છે ઊંચા ભાવે ઘટતી હોય છે, જ્યારે કુદરતી રેસાની માંગ અત્યારે વધેલી છે. એટલે ઘણીવાર ખેડૂતોને એવું થતું હોય કે ઉત્પાદન ઘટેલું છે, દેશની અંદર ઉત્પાદન ઘટેલું છે, પોતાના ખેતરવાડીની અંદર પણ પોતાનું ઉત્પાદન ઘટેલું છે, છતાં પણ ભાવની અંદર તેજી અથવા તો ભાવ કેમ વધતો નથી? તો આ ભાવ વધારવા દેવા માટે અથવા તો વધવા દેવા માટે જે પણ કારણ નડતરરૂપ સાબિત છે એ આ કૃત્રિમ રેસા છે, કારણ કે એ સસ્તા જ્યારે બનતા હોય છે અને એની માંગ છે સસ્તા ભાવે છે વધતી હોય છે, એટલા માટે આપણી કુદરતી ક્વોન્ટિટી જે રેસાની તૈયાર થતી હોય એ ઓછી હોવા છતાં છે કૃત્રિમ રેસા છે એનું સ્થાન લઈ લેતા હોય છે, ત્યારે કોટન છે એની માંગ છે કુદરતી એની ઘટતી હોય છે, કારણ કે ઊંચા ભાવે છે માંગ ઘટાડી અને કૃત્રિમ રેસાનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે, એટલે નડતર કૃત્રિમ રેસાની થતી હોય છે. જ્યારે ઉત્પાદન તમારું ઘટેલું હોય છતાં પણ ભાવ ઊંચા ન જોવા મળતા હોય ત્યારની વાત છે. અને અત્યારે હાલ એનું સેમ ઉલટું છે કે તમારું ઉત્પાદન ગમે એટલું વધેલું હોય પણ કૃત્રિમ રેસા બનાવટો જ તે ઠપ થઈ ગઈ, બંધ થઈ ગઈ હોય તો સામે તમારા માલની માંગ વધવાની છે અને એની અંદર ભાવ વધવાનો છે એ તમે સમજી શકો છો. અત્યારે હાલના જે 2 મહિનાની અંદર જે આ યુદ્ધના લીધે છે ટ્રાન્સફોર્મેશન આવ્યું છે અને આપણે વારંવાર એ માટે ખેડૂતોને સિઝનની શરૂઆતમાંથી જ કહેતા આવ્યા છીએ. ઘણા બધા ખેડૂતો સાથે કોમેન્ટમાં પણ ચર્ચા કરી છે કે 25% 1500 રૂપિયાના ભાવે વેચાણ કરો, 25% તમે 1600 આજુબાજુના સીસીઆઈના ટેકાના ભાવે વેચાણ કરો, અને લાસ્ટ ઊંચો આંકડો છે અમારો 1750 રૂપિયા સુધીનો તેજીનો જોવા મળતો હતો, અને એ 1750માં 25%નું વેચાણ કરી અને 25% માલ છે તમે આવું આકસ્મિક કારણની અંદર જે તેજી મંદી થતી હોય છે એના માટે તમે 25% માલ તમારો સંગ્રહ રાખી શકો છો. એવું વારંવાર આપણે 4 પાર્ટમાં વેચવાલી માટે કહેલું છે. જ્યારે અત્યારે હાલ તમે ઊંચા ભાવે જો વેચાણ કરેલું હોય અથવા તો 1750ના બદલે અત્યારે 50% જે તમારો માલ છે એનું વેચાણ કરેલું હોય તો તમારી હાલના ભાવની તેજી જે 1800 કે 1850ની રેન્જમાં તમે અત્યારે હાલ 50%નું વેચાણ ને આગળના 1600ની આજુબાજુ 50%નું વેચાણ, તો તમારી પડતર છે 1700 રૂપિયાની ઉપર છે સિઝનના એન્ડમાં પહોંચતી હોય છે, અને એ પ્રમાણે છે તમને બંને તેજી મંદીનો ફાયદો મળી શકે. એટલા માટે છે આપણે વારંવાર કહેતા હોઈએ છીએ. કપાસિયા માટે પણ ઘણા બધા ખેડૂતોને આપણે કહેલું હતું કપાસ વેચી અને કપાસિયા જેને ભરવા હોય અથવા તો પોતાના જરૂરિયાત ખાણદાણ પશુઓ સારા માટે જે કપાસિયાનું ખરીદી કરવા માટે આપણે 700 આજુબાજુની રેન્જ આપી હતી. એ પ્રમાણે જે પણ ખેડૂત મિત્રોએ ખરીદી કરી હતી તો એને જ્યારે હાલ છે પશુના ખાણદાણમાં પણ છે સસ્તું પડી શકે ખાણ, પોતે આગળ ખરીદી કરેલી હોય, અને અત્યારે હાલ જોઈએ તો પોતાને વેચાણ કરવું હોય તો એના પણ ભાવ છે ચોમાસા દરમિયાન ભેજ સાથે છે વેચાણ કરે કપાસિયા તો એનો ફાયદો છે એને પૂરા પ્રમાણમાં મળી શકે. તો આ બધું મિત્રો અમારું અવલોકન અને વિશ્લેષણ ઉપર છે તમને વારંવાર આગળ છે માહિતી પૂરી પાડતા હોઈએ છીએ. ભાગ જો કે ડેઈલી નથી આવી શકતા, તમારી સમક્ષ જે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ હોય છે પણ ડેઈલી ભાગ પોસિબલ નથી બનતા, છતાં પણ અમે જેમ બને તેમ વહેલા ભાગ આપવાની ટ્રાય કરતા હોઈએ છીએ. ખેડૂત સમૃદ્ધ બનશે તો આપણી ખેતી સમૃદ્ધ બનશે, અને આપણી ખેતી સમૃદ્ધ બનશે તો આપણો દેશ સમૃદ્ધ બનશે. એ અમારી ભાવનાઓ છે અને એના સામે છે આપણે ભાગ છે આગળ ધપાવીએ તો હાજર બજારમાં જે રૂના ભાવની અંદર સુધારો જોવા મળે છે એની ચર્ચા કરીએ. પહેલા આપણે સીસીઆઈનું વેચાણ છે એની ચર્ચા કરી લઈએ. જોઈએ તો આ પાછલા સપ્તાહમાં સીસીઆઈ દ્વારા છે 5 લાખ ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું છે, અને જોઈએ તો કુલ 2025-26માં લગભગ છે 57,98,000 ગાંસડીનું અત્યાર સુધીમાં છે નવી સિઝનમાં ખરીદાયેલો કાચો કપાસ છે એનું નફા સાથેનું વેચાણ છે અત્યાર સુધીમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 1 કરોડ ઉપર ગાંસડીની ખરીદી સીસીઆઈ દ્વારા અલગ અલગ સેન્ટરોમાં કરવામાં આવી હતી. એ બાદ છે વેચાણ છે આપણે 60% એ પહોંચતું જોવા મળે છે. હવે 40%નો હિસ્સો છે સીસીઆઈ પાસે બચ્યો છે, જેમાં વેચાણ માટે મહારાષ્ટ્ર 20,81,800 ગાંસડી, ગુજરાત 9,47,900 ગાંસડી, તેલંગાણા 10,24,200 ગાંસડી, ઓડિશા 2,37,000, હરિયાણા 1,61,700 ગાંસડી, કર્ણાટક 3,94,000 ગાંસડી, મધ્યપ્રદેશ 4,58,000 ગાંસડી, રાજસ્થાન 2,97,200 ગાંસડી, પંજાબ 41,600 ગાંસડી અને આંધ્રપ્રદેશ 1,14,200 ગાંસડીનું ખરીદનાર રાજ્ય બનતું જોવા મળ્યું છે. અલગ અલગ 60%નું વેચાણ આ તમામ રાજ્યોની અંદર કરવામાં આવ્યું છે સીસીઆઈ દ્વારા. અને સીસીઆઈ દ્વારા છે ખેડૂતો પાસેથી લૂંટેલા કપાસના પ્રીમિયમ ભાવ સાથેના વેચાણ છે હાજર બજારમાં રૂની ગાંસડી અત્યારે જોઈએ તો 61,000 ગુજરાત ચંગર ગાંસડી જે પહોંચતી જોવા મળી, પણ એના કરતાં પણ ઊંચા ભાવે સીસીઆઈ દ્વારા
દ્વારા છે પ્રીમિયમ ભાવ લેવામાં આવ્યો અને વેચાણ કરવામાં આવ્યું, જે ખેડૂતો પાસેથી અથવા તો વેપારીઓની જે ખેડૂતોની લૂંટવાની ટ્રીક હતી એ પ્રમાણે CCI છે 54,000 વાળી ગાંસડીને છે પોતાની સારી ક્વોલિટીના કપાસની જે પ્રીમિયમ ક્વોલિટીના ઊંચા ભાવે વેચાણ કરવામાં CCI છે આ સિઝનમાં જે આપણે શરૂઆતથી કહેતા આવીએ છીએ, દેશની અંદર ખપત ઘણી બધી છે છતાં પણ આવડા આંકડાઓ દબાવી રાખે છે સંસ્થાઓ, આંકડાઓ છે ખોટા આપીને ખેડૂતોનો જ્યારે માલ પડાવી લેવામાં આવે છે બાદમાં છે એનું રિએક્શન આવતું હોય છે અને ખપત વધતી હોય છે, જ્યારે CCI જેવા મોટા હાથોમાં કપાસ જતા હોય છે અને એ બાદ છે એનું વેચાણ છે ઊંચા ભાવે પ્રીમિયમ ભાવ છે પોતે વસૂલતા હોય છે, જ્યારે ખેડૂતો છે નીચા ભાવે પોતાના પકવેલા પાકને છે વેચાણ કરવા માટે છે ત્રાહી બનતો હોય છે। હવે આપણે જોઈએ તો ગુજરાત શંકર ગાંસડી 29 ગ્રેડની અંદર વાત કરીએ તો અત્યાર સુધીમાં સુધારા સાથે માર્કેટ છે આપણે 61,500 રૂપિયાથી ઉપરના ભાવમાં હાજર બજારમાં રૂની ગાંસડી આપણને 22 એપ્રિલના રોજ જોવા મળી હતી। એ બાદ છે ધીમો 2 દિવસની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે અને 29 ગ્રેડની અંદર અત્યારે હાલ છે 61,200 રૂપિયાના ભાવ છે ઊંચામાં જોવા મળે છે, જ્યારે મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 ગ્રેડની અંદર 59,500 રૂપિયાના ભાવ જોવા મળે છે। 27 ગ્રેડની અંદર પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર આ સપ્તાહ દરમિયાન સુધારા સાથે 55,900 રૂપિયાના ભાવ બોલાતા જોવા મળ્યા છે। એવી રીતે આ સપ્તાહના સુધારામાં મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 ગ્રેડની અંદર 63,200 રૂપિયા એક ગાંસડીનો ભાવ બોલાતો હતો। 34 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 80,000 એક ગાંસડીનો ભાવ પહોંચતો જોવા મળ્યો છે, જ્યારે 35 ગ્રેડની અંદર છે 83,000 રૂપિયાની એક ગાંસડીના ભાવ બોલાતા હતા। કર્ણાટક તામિલનાડુમાં 34 ગ્રેડની અંદર સપ્તાહના સુધારા સાથે 81,000 રૂપિયાના ભાવ એક ગાંસડીના બોલાતા હતા, જ્યારે કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર 83,000 રૂપિયાના એક ગાંસડીના ભાવ છે બોલાતા જોવા મળ્યા હતા। મજબૂત ટકેલું વલણ આપણે ગણીએ તો આ જે 2 મહિનાની પ્રોસેસમાં જોવા મળે છે, જે અત્યાર સુધીમાં સુધારા સાથે જ આપણને બંધ થતું જોવા મળે છે। હવે આગલા સપ્તાહમાં છે આપણને અમેરિકન અને ઈરાન વચ્ચેની જે પણ લડાઈ ચાલી રહી છે એમાં આપણને શું ફારફેર અથવા તો યુદ્ધ ખતમ થાય છે અથવા તો આગળ કંઈક નવું આપણને જાણવા મળે છે, એ પ્રમાણે છે બજારમાં છે અનિશ્ચિતતાઓનો દોર ચાલુ રહેશે જ્યાં સુધી છે મજબૂત સ્થિતિ છે કોટન માર્કેટની અંદર બનેલી જોવા મળશે। આગળ ચર્ચા કરીએ US અમેરિકન આઈસ ફ્યુચર્સ વિદેશ વાયદાની ઇન્ટરડે લેવલમાં છે મે કોન્ટ્રાક્ટમાં આપણે સમજીએ તો એમાં પોઝિશન સ્ક્વેર ઓફ થાય અને જુલાઈ કોન્ટ્રાક્ટમાં હવે આપણે ફોકસ કરવાનું રહેશે, જેમાં જુલાઈ કોન્ટ્રાક્ટની ઓપનિંગ સ્થિતિ છે 79.52 સેન્ટની જોવા મળે, ઊંચા મથાળે 79.90 સેન્ટના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો। ઇન્ટરડે લેવલમાં તળિયાની સપાટી 78.26 સેન્ટની બતાવવામાં આવી, સેટલ થયો શુક્રવારે ક્લોઝિંગ છે 79.36 સેન્ટના લેવલે 0.09 સેન્ટના મામૂલી ઘટાડા સાથે 1,64,817 વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે મજબૂત સ્થિતિ આગલા દિવસોમાં જોવા મળી, જે આપણે આગળના ભાગોમાં ચર્ચા કરેલી હતી કે 66 સેન્ટ ઉપર 3 દિવસ બંધ આવે એટલે એક રોકેટ ચાલ છે આપણને વિદેશ વાયદામાં જોવા મળશે। એ પ્રમાણે 66 સેન્ટ બાદ 3 દિવસ બંધ આવ્યા પછી છે આપણને 81 સેન્ટનું લેવલ 22 એપ્રિલના રોજ છે બતાવવામાં સક્ષમ રહ્યો વિદેશ વાયદો, અને એ પ્રમાણે જોઈએ તો લગભગ 15 થી 17 સેન્ટનો સુધારો છે આપણને જોવા મળ્યો છે વિદેશ વાયદાની અંદર, અને એ સીધો ઇફેક્ટ ભારતીય 30% વિશ્વ ઉપર આધાર રાખતી બજારમાં અસર થતો હોય છે, 70% સ્થાનિક અસર થતો હોય છે। તો એ પ્રમાણે બંને પોઝિટિવ પોઈન્ટ છે, સ્થાનિક 70% માંગ બનેલી છે જ્યારે 30% વિદેશ વાયદાનો સપોર્ટ છે, એટલે ભારતીય બજારો એના લીધે આપણે વારંવાર તેજી તરફીનું વલણ દર્શાવતી જોવા મળે છે। જોઈએ તો આગળનો ઓક્ટોબર કોન્ટ્રાક્ટની અંદર પણ છે આપણે 80 સેન્ટ ઉપરના ભાવ જોવા મળે છે, જ્યારે ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર પણ 81 સેન્ટ આજુબાજુના ભાવ જોવા મળતા હતા। જોઈએ તો આગળના સમયમાં છે ભારતીય વિદેશ વાયદાના આધારે જોઈએ તો લગભગ ઘણા બધા ખેડૂતોને એવું માનવું છે કે અમે 1800-1900 રૂપિયા કે 1900 ઉપર પ્લસના બજારો લેવા માટે જો કપાસને હજી પણ સંગ્રહ કરીએ તો અમને નીચેના ભાવ અથવા તો ઊંચા ભાવ ન મળ્યા હોય તો નીચેના ભાવ છે અમને ક્યાં સુધી છે મળવા પાત્ર, અથવા તો બજારમાં એકાએક કોઈ 1500ના ભાવ અથવા તો ઘટીને 1400 રૂપિયા ફરીવાર બજાર આવી જશે એવી કોમેન્ટ જે પણ હજી પણ સંગ્રહ હોલ્ડ કરવા માંગતા ખેડૂતોની હોય છે, ને એ પ્રમાણે આપણે તમામ ખેડૂતોને જણાવી દઈએ કે નીચામાં તળિયાના ભાવને જોઈએ તો 1700 રૂપિયા નજીકના ભાવ જે તળિયામાં છે એ તોડવો મુશ્કેલ છે, 1700 રૂપિયાથી નીચે બજાર જવું મુશ્કેલ છે। કદાચ યુદ્ધ વિરામ થશે તો પણ 1700 રૂપિયાની બજાર છે ચાલતી જોવા મળશે, જ્યારે યુદ્ધની અંદર લાંબી પ્રોસેસ થશે તો પણ બજાર છે આપણે 1900 પ્લસ સારી ક્વોલિટીમાં જોવા મળી શકે, ને એ પ્રમાણે વારંવાર છે ખેડૂતોની ફરમાઈશ અને કોમેન્ટોના જવાબ સાથે ભાગમાં આપણે ઘણી બધી માહિતી આપી દેતા હોઈએ છીએ। આમાં અમારા ભાગની અંદર છે ઘણી બધી જે કોમેન્ટો આવી હોય એના સમકક્ષ છે અમે જવાબ સાથેના ભાગમાં છે તમને સમજાઈ શકે, તમામ ખેડૂતોને જવાબ મળી શકે એ માટે અહીંયાથી ભાગની શરૂઆતથી જ તમને એવા જે અટપટા સવાલોના જવાબ મળતા જાય, અને બીજા નંબરમાં કે હાલની પરિસ્થિતિ શું છે એ તમને વધારે પડતી જાણવા મળી જાય, એટલા માટે ખાસ કરીને ભાગમાં તમામ સમાવેશ સાથે છે આપણે ઉતરતા હોઈએ છીએ। બીજા નંબરની વાત કરીએ તો કપાસિયા અને કપાસિયા ખોળમાં છે ઉપલા મથાળેથી લગભગ પ્રતિ ક્વિન્ટલે છે 100 થી 150 અને અમુક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલે 200 રૂપિયાનો ઘટાડો છે આપણે જોવા મળ્યો છે। એટલે ગણીએ તો આપણે આગલા ભાગમાં પણ ચર્ચા કરી હતી કે કપાસિયા અને કપાસિયા ખોળમાં વધારે તીવ્ર વધારો ટકવો મુશ્કેલ છે, કારણ કે કપાસિયા અને કપાસિયા ખોળની વધારે પડતી પશુ
પશુપાલકો માટે માંગ હોય છે અને ઊંચા ભાવે તે ખરીદી અટકાવી અને બીજા ખોળ અથવા તો બીજા ખાણદાણ ઉપર છે નિર્ભર થતા હોય છે. એટલા માટે ઊંચા ભાવે ટકવું એને મુશ્કેલ છે. પણ જ્યારે કપાસનો ભાવ છે, કપાસ કોટનના લીધે જ્યારે ઉસકાતો હોય છે ત્યારે અવશ્ય છે કપાસિયા અને ખોળમાં સુધારાની ચાલ જોવા મળતી હોય છે, પણ એ લિમિટેડ પીરિયડમાં હોય છે, ફરીવાર એમાં દબાણ આવતું હોય છે. પણ કોટનની માંગ સતત યુદ્ધ સાથે બનેલી છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો કપાસના ભાવ પણ મજબૂત જોવા મળે છે. હજી પણ જે પણ ખેડૂત મિત્રોને 25% વેચાણ બાકી હોય છે તો એ ખેડૂત મિત્રોએ હવે તમારે શુદ્ધ બુદ્ધ સાથે અને પોતાના આગળના અને પાછળના અનુભવો સાથે અને અમારા સમજાવેલા તમામ પોઈન્ટ ઉપર છે એક નજર ફેરવી અને તમારું ડિસિઝન તમે સહી લઈ શકો, સારું લઈ શકો અને પોતાના પાકનો નફો તમે લઈ શકો. એ માટે વારંવાર અહીંયાથી લાંબી પ્રોસેસમાં સમજાવવામાં આવતું હોય છે અને તમે સમજી શકો છો કે નીચેના ભાવની પણ તમને રેન્જ આપી દીધી છે. ઉપરના ભાવ તો તમારી સમક્ષ છે, 1900+ પણ જઈ શકે છે અને નીચેના ભાવ 1700ની નીચે બજારને જવું મુશ્કેલ છે. એટલા માટે કોઈ ચિંતા નથી કરવાની. ટૂંકા ટાઈમમાં જો તમને વધારે નફો મળે તો પણ ભલે, અને નફો ન મળે તો તમે સ્ટેબલ અત્યારે હાલના ભાવ પ્રમાણે છે વેચાણ કરી શકો છો. અત્યારે હાલ જોઈએ તો બજારની અંદર હવે તમને નુકસાન જાય એવું કપાસની અંદર અમે નથી માનતા. અત્યારે વેચાણ કરવામાં નુકસાન તમને જતું નથી. લાંબો ટાઈમ યુદ્ધના વિરામ બાદ તમારે વેચાણ કરવું હોય તો પણ તમને નુકસાન જતું નથી. અત્યારે હાલ આ માહોલ પ્રમાણે જોઈએ તો 1900 કે 1900+ ભાવ થાય તો વધારે પડતું ખેડૂતોને એક નફો છે, અલગ એક્સ્ટ્રા તેજીનો લાભ મળી શકે. હવે મળીએ આપણે નવા ભાગમાં. કાંઈ પણ તમને સવાલ હોય તો હજી તમે કોમેન્ટ કરી શકો છો. ફરીવાર એ ભાગની અંદર છે માહિતી લઈને અમે હાજર થઈશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને આ ભાગ શેર કરો, જેનાથી પોતાના પકવેલા પાકનું ડિસિઝન સરખું લઈ શકે, પોતાનો હજી 25% કે 50% જથ્થો સાચવેલો હોય તો એનું વેચાણ છે સરખું કરી શકે. શેર કરો બીજા ખેડૂતોને અને લાઇક કરો ભાગને. અવશ્ય ચેનલ સાથે જોડાવા માટે તમામ ખેડૂતોએ સબસ્ક્રાઇબનું બટન દબાવવું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.